હેલો સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે આ લેક્ચરમાં જે ટૉપિક આપણો ચાલુ છે એમાં જ આગળ વધવાનું છે. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે પરફેક્ટ ટેન્સ ઉપર કામ કરી રહ્યા છીએ, જેમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વિશે આપણે અભ્યાસ કર્યો. ઓકે, આગળ વધીએ એ પહેલાં ફરીથી આપણે થોડી એ ટેન્સની રૂપરેખા એટલે કે સમરી જોઈ લઈએ. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જોયું એમાં મેં તમને એના કીવર્ડ્સ દર્શાવ્યા. ઓકે, યેટ, જસ્ટ, ઓકે, આ ઉપરાંત ઓલરેડી, આવા શબ્દો જે છે આપણે કીવર્ડ્સમાં લીધા. ત્યારબાદ તો એ ટેન્સની અંદર આપણે સેન્ટેન્સ પેટર્ન ઉપર ગયા. સેન્ટેન્સ પેટર્નમાં મેં તમને સમજાવ્યું કે હેવ હેઝ એ અગત્યનું છે. એમાં કોની સાથે હેવનો ઉપયોગ કરવો, કોની સાથે હેઝનો ઉપયોગ કરવો, એ બાબત આપણે ક્લિયર કરી. ઓકે, તો ફરીથી યાદ અપાવી દઉં. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ, ધે હેવ. ઓકે, તો હેવ હેઝનો ઉપયોગ જે છે એ આપણે સમજ્યા. ત્યારબાદ તો કે એની સેન્ટેન્સ પેટર્ન ઉપર ગયા. સેન્ટેન્સ પેટર્નમાં પહેલાં એફર્મેટિવ, જેમાં આપણે જોયું સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, અફર્મેટિવની સેન્ટેન્સ પેટર્નમાં આપણે જોયું સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. રેડી? ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈ. નેગેટિવ સેન્ટેન્સ પેટર્નમાં તો કે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન ફરીથી સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, અને પછી આપણે ગયા એની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ગયા, જેની સેન્ટેન્સ પેટર્ન કંઈક આવી હતી હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ફરીથી હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. રેડી? તો આ જે છે એ લાસ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણ કરેલો ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, આજે એમાં આપણે થોડા આગળ વધીએ એટલે કે પૂર્ણ ભૂતકાળ ઉપર જઈએ છીએ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ ઉપર. ઓકે, તો ચાલો હવે બોર્ડ સામે ધ્યાન અને બોર્ડમાંથી આપણે શીખીએ. અને એમાં ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ હતી એ બાબત જ્યારે દર્શાવી છે ત્યારે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય. જ્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ભણ્યા ત્યારે મેં તમને અમુક બાબત દર્શાવી. પેલી ઘડિયાળ દોરીને બતાવી હતી, વીકલી કેલ્ક્યુલેશન કર્યું હતું, મંથલી કેલ્ક્યુલેશન કર્યું હતું અને યરલી કેલ્ક્યુલેશન કર્યું હતું. તો કામ કયા સમયમાં થવું જોઈએ, કઈ રેન્જ બાઉન્ડમાં થવું જોઈએ, એ રેન્જ બાઉન્ડને આધારે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ અલગ પાડી શકો. બરાબર? આપણે આઈ થિંક ત્યારે જે ચર્ચા થઈ હતી એ મુજબ મેં તમને એવું સમજાવ્યું હતું કે તમે સવારે 7 વાગે નાસ્તો કરીને નીકળ્યા છો અને 9 વાગે કોઈ તમને કંઈક ચાલ નાસ્તો કરીએ, તો ત્યારે એમ કહેશો કે હજી હું 7 વાગે નાસ્તો કરીને જ આવ્યો, તો એ સાદો ભૂતકાળ. બરાબર? તમે સવારે 7 વાગે નાસ્તો કરીને આવ્યા છો અને કોઈ તમને 4 વાગે સાંજે કહે છે ચાલ નાસ્તો કરીએ, તો આપણે શું કહેશું? આપણે એવું નહીં કહીએ કે હમણાં હું 7 વાગે નાસ્તો કરીને આવ્યો, કારણ કે એ જે 12 કલાકની સાયકલ જે છે એમાં એ સમય જાજો જતો રહ્યો છે. તો એ 12 કલાકના સમયગાળા માટે એને પૂર્ણ ભૂતકાળ કહીએ આપણે. સવારના 7 વાગ્યાથી સાંજે 4 વાગે કોઈ પૂછે છે તો ત્યારે આપણે એને પૂર્ણ ભૂતકાળ કહીએ છીએ. આ બાબત આપણે સમજ્યા હતા. આવી જ રીતના વીકલી કોઈ એક્ટિવિટી છે તો વીકલી એક્ટિવિટીમાં આ જ બાબત થઈ શકે.
બરાબર. તો વીકલી એક્ટિવિટીમાં આપણે વીકલી જે કામ કરીએ છીએ એ માની લો કે મંડે કામ થાય છે રેગ્યુલરલી અને તમને કોઈ ટ્યુઝડે પૂછે છે તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, પણ મંડે જે કામ થાય છે તમને કોઈ ફ્રાઈડે પૂછે છે તો એ પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે. ઓકે, આ રીતના યરલી, વીકલી, મંથલી જે એક્ટિવિટી છે એની સાયકલ શું હોઈ શકે એને આધારે તમે સિમ્પલ કે પરફેક્ટ ટેન્સમાં એને કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે, તો ચાલો એ સિમ્પલ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ઉપર હવે આપણે આગળ વધીએ. કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ અને ઘણો સમય થઈ ગયો એટલા માટે એ પૂર્ણ ભૂતકાળ કહેવાય. ઓકે, તો ચાલો એના કીવર્ડ્સ ઉપર પહેલાં જઈએ આપણે. આના કીવર્ડ્સ આપણે જોઈએ પૂર્ણ ભૂતકાળના. ઓકે, સામાન્ય રીતના તમે જોવા જશો તો જે કાળમાં કીવર્ડ્સ હોય છે રિપીટ થતા હોય છે, તો એવી જ રીતના આ પૂર્ણ ભૂતકાળમાં એવું થાય છે કે અહીંયા આગળ આપણે બિફોર શબ્દ જોયો, બિફોર જોયો છે ને પહેલાં એક ટેન્સમાં, એ અહીંયા રિપીટ થશે, ભૂતકાળ જ સૂચવે છે. બરાબર છે. એવી જ રીતના અગો આ શબ્દ પણ આપણે જોયો. ઉપરાંત આ બે શબ્દોને યાદ છે ને, પ્રિપોઝિશન્સમાં આપણે તૈયાર કરેલા છે, બેનું સ્ટ્રક્ચર અલગ અલગ છે એવું યાદ છે. એક પછી સમયદર્શક, એકની પહેલાં સમયદર્શક શબ્દ આવે, એ બાબત આપણે ક્લિયર કરેલી છે, ખાલી યાદ અપાવું છું. તો બિફોર, અગો, આ ઉપરાંત વેન, આ ઉપરાંત વેન આવશે, આ ઉપરાંત લાસ્ટ. લાસ્ટ તો કે લાસ્ટ વીક, મંથ, યર, જે પ્રમાણે કાર્યની સાયકલ છે પ્રમાણે, એક્ટિવિટીની જે સાયકલ છે પ્રમાણે લાસ્ટ વીક, મંથ, યર, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે વગેરે વગેરે લઈ શકો તમે. ઓકે, બાય ધેટ ટાઈમ, આ પ્રકારના કીવર્ડ્સ જે છે એ પૂર્ણ ભૂતકાળમાં તમારી સામે આવે. ઓકે, બધા શબ્દોને ધ્યાનથી જોઈએ. બિફોર, અગો, વેન, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, બાય ધેટ ટાઈમ વગેરે વગેરે આ પ્રકારના કીવર્ડ્સ એ આપણે પૂર્ણ ભૂતકાળમાં જોવાના રહે, ઓળખવાના રહે. ઓકે, તો હવે આ કીવર્ડ્સને આપણે જો સમજી ગયા છીએ તો આના આધારે હવે સેન્ટેન્સ પેટર્ન ઉપર આગળ વધીએ. ઓકે, યાદ રહેશે ને, બિફોર, અગો, વેન, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, બાય ધેટ ટાઈમ. ઓકે, ચાલો તો હવે સેન્ટેન્સ પેટર્ન ક્લિયર કરીએ આપણે. એફર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચના. ઓકે, ચાલો એમાં જોઈએ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો અગત્યની બાબત શું આમાં આવી, તો આમાં આપણી સામે હેડ જે છે એ નવો શબ્દ એક આવ્યો. હેડ આવ્યો એનો મતલબ શું થયો, તો એનો મતલબ એવો થયો કે હેવ છે એનું ભૂતકાળનું રૂપ હેડ છે. હેવ છે એનું ભૂતકાળનું રૂપ હેડ છે, એટલે પાસ્ટ ટેન્સ આવ્યું એટલે હેવનું કરી નાખવાનું છે હેડ. દરેક ટેન્સમાં એક બાબત યાદ અપાવી દઉં તમને કે વર્તમાન કાળના રૂપ અને ભૂતકાળના રૂપ જે હોય છે એમાં ફેરફાર થાય એટલે વર્તમાન કાળ ભૂતકાળમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, પહેલો ટેન્સ આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો તો એની એક બાબત યાદ અપાવી દઉં કે એની પહેલી એફર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન હતી, એમાં સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ હતા એફર્મેટિવમાં. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું કર્યું મેં, સબ્જેક્ટ પ્લસ V2. V2 એટલે શું, તો કે ભૂતકાળનું રૂપ. સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, એટલે V1ની જગ્યાએ V2 મૂક્યું એટલે પ્રેઝન્ટ હતું એ પાસ્ટમાં કન્વર્ટ થઈ ગયું સિમ્પલ ટેન્સમાં. પછી ડુડસ છે,
તો ડુ ડઝનું પાસ્ટ શું થાય તો કે ડીડ, તો ડુ ડઝના સ્થાને ડીડ મૂકી દો એટલે એ પણ થઈ ગયું પાસ્ટ ટેન્સમાં, પ્રેઝન્ટ ટુ પાસ્ટ. ઓકે, પછી કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે ગયા તો એમાં તમે જોશો તો યાદ આવશે તમને એમ ઇઝ આર હતું. એફર્મેટિવ સેન્ટેન્સ પેટર્નમાં સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બિંગ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, આ રીતના હતું એફર્મેટિવ સેન્ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. પછી એને પાસ્ટમાં કન્વર્ટ કરી તો શું કર્યું? સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ વર્બિંગ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એટલે કે એમ ઇઝ આર છે એનું ભૂતકાળ શું છે? વોઝ વેર. એટલે એમ ઇઝ આર છે એને વોઝ વેરમાં કન્વર્ટ કરો એટલે ચાલુ વર્તમાન કાળમાંથી ચાલુ ભૂતકાળમાં એ ફરી છે. એવું જ અહીંયા થાય છે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં શું હતું અહીંયા તો કે હેવ હેઝ હતું. હેવ હેઝ હતું, અહીંયા શું કર્યું? ખાલી એનું હેડ, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. જો આ બાબતને તમે ધ્યાનમાં રાખશો તો સેન્ટેન્સ પેટર્ન ઇઝીલી યાદ રહી જશે. ઓકે, તો અહીંયા એ બાબત છે કે હેવ હેઝ છે એનું ભૂતકાળ છે એ હેડ થાય એટલે એને તમે અહીંયા મૂકી દો એટલે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સની સેન્ટેન્સ પેટર્ન તૈયાર થઈ જાય. એમાં વધારે વિશેષ નવું કંઈ નથી, યાદ રાખવું સાવ ઇઝી છે, પણ આ રીતના એને તમારે થોડું ક્લાસિફાઈ કરવું પડશે. ઓકે, ચાલો આગળ વધીએ એમાં. ઓકે, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે આપણે જોઈએ એની નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન. નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચના. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, શું આવ્યું આમાં તો કે કોઈ નવી બાબતને હેડ પછી નોટ મૂક્યો એટલે નકાર થઈ ગયું. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? ચાલો હવે એની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈએ સાથે. એટલે કે પ્રશ્નાર્થ બતાય છે ને નીચે. ઓકે, સરસ. ચાલો, હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, વાક્યની શરૂઆત કરી નાખી છે હેડથી. હેડ, સબ્જેક્ટ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન એની તૈયાર થઈ ગઈ. ચાલો, 3 સેન્ટેન્સ પેટર્ન આપણી પાસે તૈયાર છે. હવે આપણે એને આ જ લેક્ચરમાં યાદ રહી જાય એવા પ્રયત્ન કરીએ, કંઈક જે દરેક ટેન્સની સેન્ટેન્સ પેટર્નમાં આપણે કરીએ છીએ એ રીતના. હું આ બોલું છું, તમે ધ્યાનથી સાંભળો અને જેને આવડી જાય છે એ ઘરમાં બૂમ બરાડા ચાલુ કરી દો મારી સાથોસાથ. ઓકે, ચાલો. તો એફર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન એટલે કે હકાર વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. રેડી? એ થઈ ગઈ એફર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન. નેગેટિવમાં જઈએ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. રેડી? તો ચાલો હવે ઇન્ટ્રોગેટિવ પણ એ રીતના બોલી જઈએ. હા, બરોબર છે. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક.
had plus subject plus V3 plus object plus other words plus question mark. Had plus subject plus V3 plus object plus other words plus question mark. Had plus subject plus V3 plus object plus other words plus question mark. વેરી ગુડ, સરસ. તો સેન્ટેન્સ પેટર્ન આપણે તૈયાર કરી નાખી છે. હવે સેન્ટેન્સ પેટર્નને આધારે એક્ઝામ્પલ જોઈએ. સામાન્ય રીતના કેવું થતું હોય છે, ક્લાસમાં જ્યારે આ સેન્ટેન્સ પેટર્ન લખ્યો હોય ને તૈયાર કરતા હોય ને ત્યારે ઘણા વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાય એટલે બોલે, હાથ ઊંચો કરે, સાહેબ હું બોલું છું. સેન્ટેન્સ પેટર્ન તાત્કાલિક તૈયાર થઈ જાય ક્લાસમાં. તો ત્યારે કેવું થાય, ઘણીવાર એવું બને કે અમુક વિદ્યાર્થી બોલે ને બધી વાક્ય રચના બરાબર, છેલ્લી વાક્ય રચના આવે ને ત્યારે થોડું કોમેડી ઊભું થાય. કેવી રીતના થાય? તો વાક્ય રચના બોલે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, આટલું બોલે. ત્યાં બીજા બોલે સાહેબ ક્વેશ્ચન માર્ક, સાહેબ ક્વેશ્ચન માર્ક. બરાબર. તો આ પ્રકારનું દ્રશ્ય જે છે એ ક્લાસમાં એક સરસ મજાનો લાહવો ઊભો થતો હોય છે. પણ અહીંયા પણ તમે એ પ્રકારનું એન્ટરટેનમેન્ટ લેતા જશો. એન્ટરટેનમેન્ટની સાથે સાથે યાદ રાખવા પણ પ્રયત્ન કરજો. ઓકે, ચાલો હવે આ સેન્ટેન્સ પેટર્નને આધારે આપણે એના એક્ઝામ્પલ ઉપર જઈએ. ઓકે, ચાલો એના એક્ઝામ્પલ પણ જોઈ લઈએ થોડા. Our teacher had scolded us. Our teacher had scolded us when we were in standard 5. Our teacher had scolded us when we were in standard 5. અમે જ્યારે 5મા ધોરણમાં હતા ત્યારે અમને અમારા શિક્ષક ખીજાયા હતા. અમે જ્યારે 5મા ધોરણમાં હતા ત્યારે અમને અમારા શિક્ષક ખીજાયા હતા. બરાબર છે. તો અહીં આગળ મેં કીવર્ડ્સમાં જે તમને શબ્દ એક દેખાડ્યો છે વેન શબ્દ, એનો ઉપયોગ અહીંયા મેં કર્યો છે. પણ જો એ કીવર્ડ્સ નથી તો પણ તમને આઈડિયા તો આવી જ જશે. કઈ રીતના? તો કે સાહેબ અહીંયા હેડ છે અને પછી અહીંયા V3 છે, એટલે અમને ખબર પડી ગઈ કે આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. રેડી? ઓકે, ચાલો હવે આ સેન્ટેન્સને આપણે નેગેટિવમાં કન્વર્ટ કરીએ. Our teacher had not scolded us when we were in standard 5. Okay, our teacher had not scolded us when we were in standard 5. અમે જ્યારે 5મા ધોરણમાં હતા ત્યારે અમને અમારા શિક્ષક ખીજાયા ન હતા. બરાબર, અત્યારે ખીજાય છે, 5મા ધોરણમાં ખીજાયા નહોતા. ઓકે, એ પાસ્ટ ટેન્સની વાત કરીએ ને તો ત્યારે આ પ્રક્રિયા નહોતી, પણ અત્યારે છે. ઓકે, our teacher had not scolded us when we were in standard 5. અમે જ્યારે 5મા ધોરણમાં હતા ત્યારે અમને અમારા શિક્ષક ખીજાયા ન હતા. ઓકે, ચાલો એનું ઇન્ટ્રોગેટિવ પણ બનાવીએ. Had our teacher scolded us when we were in
સ્ટાન્ડર્ડ 5. ક્લિયર? તો જુઓ સેન્ટેન્સ 3 એ 3 જુઓ. અવર ટીચર હેડ સ્કોલ્ડેડ અસ વેન વી વેર ઇન ક્લાસ 5. અમે જ્યારે 5મા ધોરણમાં હતા ત્યારે અમને અમારા શિક્ષક ખીજાયા હતા. પછી અવર ટીચર હેડ નોટ સ્કોલ્ડેડ અસ વેન વી વેર ઇન સ્ટાન્ડર્ડ 5. અમે જ્યારે 5મા ધોરણમાં હતા ત્યારે અમને અમારા શિક્ષક ખીજાયા નહોતા. પછી શું? અમે 5મા ધોરણમાં હતા ત્યારે અમને અમારા શિક્ષક ખીજાયા હતા. ઓકે, તો આ પ્રમાણે તમારી સામે પહેલું એક્ઝામ્પલ જે છે મેં દર્શાવ્યું છે. આઈ હોપ કે તમને સમજાતું હશે. સેન્ટેન્સ પેટર્ન મુજબ જ આપણા સેન્ટેન્સ જાય છે. ઓકે, તો ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પણ એક જોઈ લઈએ. હજી Mr. Khan had cut that tree. Mr. Khan had cut that tree last year. Mr. Khan had cut that tree last year. શ્રીમાન ખાને ગયા વર્ષે તે વૃક્ષ કાપ્યું હતું. શ્રીમાન ખાને તે વૃક્ષ ગયા વર્ષે કાપ્યું હતું. લાસ્ટ યર. ઓકે, તો ત્યાં આગળ આપણને પરફેક્ટ પાસ્ટ ટેન્સ બતાય છે, પણ સૌથી વધારે અગત્યનું તો કે હેડ પ્લસ કટ. કટમાં યાદ છે ને V1 V2 V3 સરખા હોય છે. કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ, હિટ હિટ હિટ, સ્પ્લિટ સ્પ્લિટ સ્પ્લિટ, આ બધું યાદ છે ને. ઓકે, તો કટ જે છે એ V3 જ છે. હેડ પ્લસ V3, કટનું V3 કટ જ રહી છે. મિસ્ટર ખાન હેડ નોટ. મિસ્ટર ખાન હેડ નોટ કટ that tree last year. Mr. Khan had not cut that tree last year. શ્રીમાન ખાને ગયા વર્ષે તે વૃક્ષ કાપ્યું હતું નહીં. શ્રીમાન ખાને ગયા વર્ષે તે વૃક્ષ કાપ્યું હતું નહીં. Had Mr. Khan cut that tree last year. Had Mr. Khan cut that tree last year. શું શ્રીમાન ખાને ગયા વર્ષે તે વૃક્ષ કાપ્યું હતું? ઓકે, તો લ્યો તમારી સામે આ બીજો એક્ઝામ્પલ તૈયાર છે. સેન્ટેન્સ પેટર્ન મુજબ જ આપણું સેન્ટેન્સ છે. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, તો એ સેન્ટેન્સ પેટર્ન ત્રણે સેન્ટેન્સમાં એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એક્ઝેક્ટ મેચ થાય છે. એ પ્રમાણે જ આપણે સેન્ટેન્સ તૈયાર કર્યું છે. ઓકે, ચાલો આગળ વધીએ. હજી આપણે ચાલો ત્રીજો એક્ઝામ્પલ એક આપણે ક્લિયર કરી લઈએ. Walt had completed this project. Walt had completed this project in 1945. બરાબર છે. તો સેન્ટેન્સ જોઈએ આપણે. વોલ્ટ હેડ કમ્પ્લીટેડ ધીઝ પ્રોજેક્ટ ઇન 1945. વોલ્ટે 1945માં આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો.
વોલ્ટે 1945 આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. ઓકે, તો એ જે અહીંયા સાલ દર્શાવી છે ત્યારે ક્રિયા પૂરી થઈ ગઈ છે, બરાબર છે, કે જેને લાંબો સમય વીતી ગયો છે એટલે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં આવે છે. રેડી? નેગેટિવ કરીએ એનું. વોલ્ટ had not completed this project in 1945. વોલ્ટે 1945 આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો નહીં. વોલ્ટે 1945 આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો નહીં. ઓકે, પ્રશ્નાર્થ જોઈએ. હેડ વોલ્ટ completed this project in 1945. 7 જ લખાઈ જાય છે મિત્રો. દેશની આઝાદી યાદ આવી જાય છે. આ તમારે આઝાદ થવું છે ને હવે. ઓકે, હેડ વોલ્ટ કમ્પ્લીટેડ ધીસ પ્રોજેક્ટ ઇન 1945. શું વોલ્ટે 1945 આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો? ઓકે, આ પ્રમાણે ત્રીજો એક્ઝામ્પલ તમારી સામે છે, બરાબર. બધું સમજાતું જ હશે અને પૂર્ણકાળ જે છે એ વધારે યાદ રાખો, વધારે યાદ રહી જાય એવા છે. પણ તકલીફ ક્યાં છે ખબર છે? તકલીફ અહીં એક જગ્યાએ જ છે. આ જે V3 આવે છે ને એ એક તકલીફ છે જો તૈયાર નથી કર્યા તો. બાકી તો બહુ મજા આવે. જો V3 તૈયાર છે ને તો બહુ મજા આવે. ઓકે, તો એ એક તમારું નેગેટિવ પાસું હોઈ શકે, પણ એને તમે પોઝિટિવ કરી નાખજો એટલે વધારે મજા આવશે. હવે થોડું કામ તમને આપી દઉં આ ટેન્સને રિલેટેડ. સેન્ટેન્સ નંબર 4 આજ કંઈક અલગ રીતના હોમવર્ક આપું છું, કરવાનું તમારે છે જ તે, બરાબર. દરેકમાં જે એક સેન્ટેન્સ આપું છું એના 2 એમાં જે એ જ કરવાનું છે, પણ હું અહીંયા પ્રશ્નાર્થ આપું છું, ઇન્ટ્રોગેટિવ આપું છું. તમારે એફર્મેટિવ અને નેગેટિવ બનાવવાના રહેશે. હેડ Mehul donated money for this temple. Had Mehul donated money for this temple? કોઈ કીવર્ડ્સ નથી, એડ ખાલી છે એટલે ખબર પડી જવી જોઈએ. ઓકે, નેક્સ્ટ. Had you met Mr. Patel before me? Had you meet Mr. Patel before me? શું તું શ્રીમાન પટેલને મારી પહેલાં મળ્યો હતો? બરાબર, બિફોર મી, મારી પહેલાં તું મિસ્ટર પટેલને મળ્યો હતો. ઓકે, તો આ જે છે એ એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના છે. ચાલો હજી એક જોઈ લઈએ. had Akshay broken your record last year? Had Akshay broken your record last year? શું ગયા વર્ષે અક્ષયે તારો રેકોર્ડ તોડ્યો હતો? ઓકે, તો
ફ્રેન્ડ્સ, અહીં આગળ આ ટેન્સનું કામ પૂરું થાય છે. તમારે અહીંયા જે એક્ઝામ્પલ આપ્યા છે તો સોલ્વ કરવાના જ તે. આ ઉપરાંત જો તમારી પાસે કોઈ મટીરિયલ છે તો એમાંથી પ્રેક્ટિસ કરવી, કારણ કે આટલું જ ખાલી પૂરતું નથી, વધારે વર્ક થોડું કરવું પડશે. અને બોર્ડ તમારી સામે છે, લેક્ચર ચાલુ છે ત્યારે બધું સમજાશે, પણ પછી બધું ભેગું ન થઈ જાય, કારણ કે હવે આપણે પૂર્ણકાળ તરફ છીએ, એટલે આગળના સેન્ટેન્સનું રિવિઝન પાછું વ્યવસ્થિત કરવું જરૂરી છે. અધરવાઇઝ એ બધું ભૂલાઈ જશે, બધું મિક્સ થઈ જશે, તો ખીચડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.